નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે, ઘણા બધા એવા વાલીઓ હોય છે કે જેને પોતાના બાળકોને એન્જિનિયરિંગ કરાવવું હોય છે. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે લોકોને એન્જિનિયરિંગ કરી અને સારી કમાણી કરવી હોય છે. પણ જ્યારે એ લોકો ટોપ લેવલની એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન મેળવે, એડમિશન બાદ ભણે અને ભણીને જ્યારે બહાર નીકળે ત્યારે એ લોકોનું પ્લેસમેન્ટ નથી થતું, કાં તો એ લોકોને જોબ માટે ઇસ્યુ આવે છે. તો આજે હું તમને એન્જિનિયરિંગની એવી લાઈન અને એવા કોર્સિસ વિશેની વાતચીત કરવાનો છું કે જેની અંદર તમને 100% પ્લેસમેન્ટ ગેરંટી હોય છે. પેલો કે આવું તો બધા કહે છે ને ભાઈ, પણ અહીંયા તમને રિટર્નમાં મળશે, મતલબ કે તમને સ્ટેમ્પ પેપર પર લખીને આપી દેશે કે જો તમે આ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો અને ત્યારબાદ જો તમારું પ્લેસમેન્ટ ના થયું તો તમે 4 વર્ષના એન્જિનિયરિંગ કોર્સમાં જે ફીસ ભરી એ ફીસ તમને પાછી મળી જશે, મતલબ કે રિફંડ મળી જશે 100%. મતલબ કે આની અંદર તો મેં એવું જોયું છે કે 2 વર્ષનું ભણ્યા પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ મળે છે. મતલબ કે એ લોકો કોલેજના ટાઈમ પછી સારી રીતે પોતાનું અર્નિંગ માટે કોઈ કંપનીની અંદર કામ કરી શકે છે અને એ લોકોને ઇન્ટર્નશિપ મળતી હોય છે. તો આવી ઘણી બધી બાબતો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને કેવી રીતે કરવાનું, ત્યાં એડમિશન કેવી રીતે મળે, એની માટેની ફી સ્ટ્રક્ચર શું હોય છે અને જો તમને પેકેજ મળે, પ્લેસમેન્ટ મળે તો એ ક્યાં સુધીનું હોઈ શકે છે. અહીંયા લખેલું જ છે કે ભાઈ આ કોર્સ કરો એટલે 30 લાખ સુધીનો એનમ પગાર, મતલબ કે વાર્ષિક તમારો 30 લાખ પગાર તમને મળી શકે છે. કેવી રીતે તમે મેળવી શકો છો, કયા ભણતર પર તમારે ફોકસ કરવાનું, કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, આ બધી જ માહિતી તમને આજના વિડીયોની અંદર મળવાની છે. તો ભાઈ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારી માટે જરૂરી છે. તો એકવાર નોલેજ લઈ લેજો, ત્યારબાદ તમને ખબર પડશે કે હવે પછીની એન્જિનિયરિંગના કયા કોર્સો ડિમાન્ડમાં રહેશે અને એન્જિનિયરિંગમાં કઈ લાઈન તમારે પસંદ કરવી જોઈએ જેથી કરીને તમે સારું અર્નિંગ મેળવી શકો. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 1000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે 1000 લાઈક તો આમ જ કરી દેશો. તો ભાઈ લાઈક ના કરી તો કરી દેજો, કેમ કે આજનું જે ટોપિક છે ને એ તમારી માટે ઇન્ટરેસ્ટિંગ છે. ઇવન તમારા કોઈ મિત્ર હોય, પેરેન્ટ્સ હોય, કાં તો પછી કોઈ વાલી હોય, કાં તો પછી કોઈ બી કે જે આની સાથે રિલેટેડ હોય, કાં તો એ લોકોને આવા કોર્સિસ સજેસ્ટ કરવા ગમતા હોય, કાઉન્સેલિંગ કરવું ગમતું હોય, વિદ્યાર્થીઓને માહિતી આપવું ગમતું હોય, તો એના માટે પણ આ વિડીયો અગત્યનો છે. એક પ્રેક્ટિકલ તમારી સાથે વાત કરીશ અને પ્રેક્ટિકલી જ તમને હું એક્સપ્લેનેશન આપીશ કે આ ટાઈપની લાઈનની અંદર તમારે જાઓ તો તમારા બાળકને કાં તો તમને શું ફાયદો થઈ શકે છે, એના વિશેની વાત છે. તો ચલો શરૂઆત કરીએ. હવે ભાઈ જો તમે આવી ગયા છો ને તો પૂરી માહિતી લઈને જજો, બરાબર છે. સૌથી પહેલા હું વાત કરીશ ભાઈ કોડિંગ ગીતા, જે UGC અપ્રુવલ છે, મતલબ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જેને કહેવાય છે, એના દ્વારા અપ્રુવ થયેલું છે અને એની અંદર જ અહીંયા લખેલું છે કે ભાઈ મોડર્ન બીટેક CSE પ્રોગ્રામ વિથ ગેરંટેડ પ્લેસમેન્ટ, જે 100% પ્લેસમેન્ટની જે તમને વાત કરી હતી એ તમને કોડિંગ ગીતા પ્રોવાઈડ કરે છે. કેવી રીતે તમે અહીંયા જુઓ તો હાઈએસ્ટ પેકેજ જે અત્યાર સુધીમાં ઓફર થયા છે 30 લાખ, મતલબ LPA મતલબ લાખ પર એનમ, મતલબ વર્ષના 30 લાખ રૂપિયા. અને આ સ્ટુડન્ટ્સને તો 20 લાખ સુધીના પેકેજ મળ્યા છે અને એવરેજ સેલેરી 12.2 તમને મળે છે, લાખ છે વર્ષની અંદર ફી છે. અને ગેરંટેડ મિનિમમ જે કોડિંગ ગીતા તમને રિટર્નની અંદર લખીને આપે છે એ છે 6 લાખ. એ લોકો ભલે તમને 6 લાખની ઓફર કરતા પણ જોડે જોડે તમારી જે સ્કિલ હોય, તમારું 10th નું રિઝલ્ટ, 12th નું રિઝલ્ટ, તમારા ઇન્ટરેસ્ટ, એના બેઝિસ પર તમને કંપની 30 લાખ સુધીના પેકેજ પણ ઓફર કરે છે. કેમ કે આ લોકો 6 લાખનું એટલા માટે તમને કહે છે કેમ કે એ લોકોને જો તમને પ્લેસમેન્ટ એટલું ના મળે તો પાછા રિફંડ બી આપવાના છે. તો 100% રિફંડ અને 100% પ્લેસમેન્ટ, કાં તો તમને પ્લેસમેન્ટ મળશે કાં તો પછી તમારી ફીસ તમને રિફંડ મળશે. કઈ રીતની છે હું તમને જાણકારી વગેરે આપી દઉં. જો અહીંયા તમને સ્ટુડન્ટ્સ દેખાતા હશે તો અહીંયા કે ઋષિક પટેલ બીટેક કરેલું છે, CSE મીન કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઓકે, એના કોર્સિસ રિલેટેડ આજે આપણે વાત કરવાના છે. ક્રિસ પટેલ છે, રિતિક રાજ છે, કે જે લોકો આની સાથે ભણ્યા, કોડિંગ ગીતાની અંદર એ લોકોએ CSE નો પ્રોગ્રામ કર્યો, એન્જિનિયરિંગ કર્યું, બીટેક કર્યું અને ત્યારબાદ એ લોકોને સારા પેકેજ ઓફર થયા છે. આગળ ડિટેલ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા જેવું છે, એકવાર માહિતી તો લેવી જ જોઈએ, બરાબર. તો તમે જો કોડિંગ ગીતાની આપણે વાત કરીએ તો કોડિંગ ગીતા એ કમ્પલસરી 2 યર પેડ ઇન્ટર્નશિપ
નો પ્લેસમેન્ટ નો ફીસ આ ગેરંટીમાં તમને આપે છે અને યુજીસી અપ્રૂવ છે. 4 વર્ષનો તમારો કોર્સ હોય છે કે જેની અંદર તમારે ભણવાનું પણ હોય અને 2 વર્ષ પછી તમને ઇન્ટર્નશિપ પણ મળે, જે તમને રિટર્નમાં સ્ટેમ્પ પેપર એનો સેમ્પલ બી જવું હશે ને તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ગયા વર્ષના સ્ટુડન્ટો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યુના આધારે આ વિડીયો મેં બનાવ્યો છે. મતલબ કે મારે તમને ઇન્ફોર્મેશન આપવી હતી જેથી કરીને તમે અલગ અલગ જગ્યાએ આવી કોઈ લાઈનમાં ફસાઈ જાઓ, તમને એવું થાય કે મેં તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું ને, મેં તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ કર્યું ને, છતાંય મને જોબ કેમ નથી મળતી. તો ભાઈ હવે સ્કિલનો જમાનો છે, તો સ્કિલ તમારી કેવી રીતે ડેવલપ થાય એ તમને કોડિંગ ગીતા શીખવાડશે. તમારી સ્કિલની સાથે સાથે તમે એન્જિનિયરિંગ કેવી રીતે કરી શકો, તમારા ઇન્ટરેસ્ટેડ ફિલ્ડમાં તમે કેવી રીતે આગળ વધી શકો એ તમને કોડિંગ ગીતા શીખવાડશે. બરાબર, તે શું છે એના વિશે હું તમને માહિતી આપું કે અહીંયા 4 યરનો એક બીટેક CSE વિથ 2 યર પેડ ઇન્ટર્નશિપ તમારો પ્રોગ્રામ છે. 2 વર્ષ સુધી તમારું કદાચ ભણવાનું અને ત્યારબાદની 2 વર્ષ તમને ભણવાનું પ્લસ તમને ઇન્ટર્નશિપ આપે. તો ઇન્ડસ્ટ્રીની અંદર જેને ડિમાન્ડ છે, કંપનીઝમાં જેને ડિમાન્ડ છે એવી જગ્યાએ તમને ઇન્ટર્નશિપ કરવામાં આવશે. કંપનીની અંદર કેવા કેવા એન્જિનિયરોની જરૂર છે, સપોઝ કે કોઈ ટેક કંપની છે મોટી, કે એની અંદર કેવા એન્જિનિયરોની જરૂર છે, કેમ કે મેં જોયું છે પર્સનલી એન્જિનિયરિંગ કર્યા બાદ કોઈ કમ્પ્યુટર એન્જિનિયર હોય કાં તો એન્ટી એન્જિનિયર હોય, ત્યારબાદ પણ વિદ્યાર્થી જ્યારે જાય છે ફિલ્ડની અંદર ત્યારે એને કંઈ આવડતું હોતું નથી, કેમ કે એને જે ભણેલું નોલેજ હોય છે એ આઉટડેટેડ હોય છે. પણ કોડિંગ ગીતા સાથે જો તમે એન્જિનિયરિંગનો પ્રોગ્રામ કરો છો તો તમને એકદમ લેટેસ્ટ મોડર્ન ટેકનોલોજીથી અવેર કરી અને તમને એનું ટીચિંગ કેવું છે હું તમને આગળ બતાવું છું. ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ અપડેટેડ કરિક્યુલમ હશે, ઓન કેમ્પસ લર્નિંગ તમને આપવામાં આવશે. બરાબર, જોડે જોડે ગેરંટેડ પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે જે મેં તમને કીધું રિટર્નમાં તમને આપશે અને 100% રિફંડ પોલિસી. જો પ્લેસમેન્ટ ના મળ્યું એમની વાતો પ્રમાણે તમે કઈ બી હશે તો તમે રિટર્ન 100% મેળવી શકો છો. બરાબર, તો ભાઈ આનાથી વધારે શું જોઈએ? તમારું એક તો ફીસ બી સિક્યોર છે જો તમને જોબ ના મળી કાં તો પ્લેસમેન્ટ ના મળ્યું તો. બરાબર, તો આ જ કરાય. જો તમને કહું કે એ તમે શું ભણશો 4 વર્ષની અંદર એ બી એ લોકો પહેલેથી ડે 1 તમને એક્સપ્લેન કરી દેશે. પહેલા વર્ષની અંદર તમને ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ એકેડેમિક મોડ્યુલ 1, બરાબર, હું તમને થોડીક ડિટેલમાં આગળ આપીશ. બીજા વર્ષની અંદર પાર્ટિસિપેટ ઇન હેકાથલોન, બિલ્ડિંગ અ રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ એકેડેમિક મોડ્યુલ 2, પેડ ઇન્ટર્નશિપ 3જા વર્ષથી તમને મળશે. બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે તમને અવેર કરવામાં આવશે ને આ રિલેટેડ તમને ટીચિંગ આપવામાં આવશે, ટ્રેનિંગ આપવામાં આવશે, વર્કશોપની અંદર તમને અટેન્ડ કરવામાં આવશે. એકેડેમિક મોડ્યુલ 3 અને યર 4 પેડ ઇન્ટર્નશિપ તો ખરી જ, જોડે જોડે સિક્યોર ફૂલ ટાઈમ જોબ ઓફર્સ તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ કંપનીઝની, અને એકેડેમિક મોડ્યુલ નંબર 4. આ 4 વર્ષનો તમારો આખો પ્રોગ્રામ હશે અને દરેક વર્ષની અંદર 2 સેમિસ્ટર હશે. એટલે તમને ખબર છે કે ભાઈ જેટલી બી એન્જિનિયરિંગ કોલેજ છે ને એ દરેકની અંદર ફર્સ્ટ યરનો સિલેબસ તો સેમ જ હોય. તમે જુઓ, મતલબ કે તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લો છો છતાં બી તમને ફંડામેન્ટલ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ આ બધું ભણાવવામાં આવે ફર્સ્ટ યરની અંદર, કે જેની કમ્પ્યુટર એન્જિનિયરને કદાચ જરૂર ના પણ પડતી હોય. તો આની અંદરનો જે એ લોકોનો સિલેબસ છે એ બી હું તમને કહું કે એક નોર્મલ CSE પ્રોગ્રામ હોય, મતલબ કે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ હોય અને કોડિંગ ગીતા જોડેનો સિલેબસ છે એને આપણે કમ્પેર કરીએ તો જુઓ કે નોર્મલ જગ્યાએ શું હશે? મેથેમેટિક્સ, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, કમ્યુનિકેશન સ્કિલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મિકેનિક્સ ઓફ સોલિડ, એન્જિનિયરિંગ, ગ્રાફિક્સ, આ બધી વસ્તુઓ સપોઝ કે ED તમને શીખવાડવામાં આવે કે જે કદાચ કમ્પ્યુટર સાયન્સ વાળાને જરૂર ના પડે આજના જમાનાની અંદર. તો આ બધા નોર્મલ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર તમને આ કરવામાં આવે. પણ જ્યારે કોડિંગ ગીતા જોડે તમે આની અંદર એડમિશન લો છો તો તમને મેથેમેટિક્સ, પ્રોગ્રામિંગ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ, કમ્યુનિકેશન સ્કિલ એન્ડ GitHub ડિઝાઇન, તમને UI UX વિશેની માહિતી આપવામાં આવશે, ફિગ્માની માહિતી આપવામાં આવશે. જોડે જોડે જે લેંગ્વેજીસ હોય છે, બરાબર, HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ એ બધું તમને શીખવાડવામાં આવશે અને ફંડામેન્ટલ અને એડવાન્સ બંને એના વિશે ડિટેલ તમને આપવામાં આવશે. મતલબ કે આખો તમારો સિલેબસ છે એ અલગ રીતે ડિઝાઇન થયેલો છે. મોડર્ન ટેકનોલોજીમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એના બેઝિસ પર ડિઝાઇન થયેલો છે. તો કોઈકને કદાચ ઈચ્છા હોય કે મારે કમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવું છે તો તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી લેશો ને આજના જમાનામાં તો પણ તમને બની શકે કે 4 વર્ષ પછી તમારી ડિમાન્ડ ઓછી હોય. પણ એવો કોઈ વિદ્યાર્થી છે જે કોડિંગ ગીતાને પસંદ કરે છે અને અહીંયાથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરે છે તો ડેફિનેટલી એ વિદ્યાર્થીની ડિમાન્ડ માર્કેટમાં વધારે હશે. આ મારું તમને અશ્યોરન્સ હું તમને આપું છું. જોડે જોડે સેમિસ્ટર 2 ની વાત કરીએ તો બી જે લોકો ફર્સ્ટ યરમાં એન્જિનિયરિંગ કરી ચૂક્યા હશે એ લોકોને બી આઈડિયા હશે. તો જો મેથેમેટિક્સ આવા બધા જે બેઝિક્સ જે બધા હોય છે એ સબ્જેક્ટ હોય છે, જ્યારે અહીંયા તમને સેકન્ડ સેમિસ્ટરમાં બી તમે જો બેઝિક ઓફ એન્વાયરમેન્ટલ સ્ટડી, ફ્રન્ટેડ યુઝિંગ
રિએક્ટેડ, બેકએન્ડ, નોડ્સ, આ બધા જે કમ્પ્યુટર રિલેટેડ ટોપિક્સ છે, કમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ છે, એ જ તમને શીખવાડવામાં આવશે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ C++, આ બધી માહિતી તમને આપવામાં આવશે. તો કેટલું સરસ કહેવાય, બરાબર. જોડે જોડે જો તો એ લોકોનું કેમ્પસ જે છે, એક તો કેમ્પસ કલોલમાં છે, ગાંધીનગરમાં, બરાબર, જેના ફોટોગ્રાફ્સ તમે અહીંયા જોઈ શકો છો, અને બીજું ધોલકા, અમદાવાદની અંદર એ લોકોનું કેમ્પસ છે. અને એના જે મેઇન ફાઉન્ડર, કો ફાઉન્ડર છે, એ જ તમને ટીચિંગ આપે છે. અને એ લોકોએ બી ટોપ લેવલની કોલેજની અંદરથી એજ્યુકેશન મેળવેલું છે, કે જે લોકોને ખબર છે કંપનીમાં ડિમાન્ડ શું હોય છે, અલગ અલગ કંપની શું રિક્વાયરમેન્ટ તમારી સામે મૂકતી હોય છે, કે જે તમે ભણીને બહાર નીકળશો ત્યારે એ તમને પહેલેથી એ લોકો શીખવાડી દેશે ને તમને ટ્રેન કરી દેશે. એટલે તમને બીજી કોઈ બાબતનો કોઈ જ વાંધો આવે નહીં. તમે કહો સર એડમિશન પ્રોસેસ વિશે વાત કરો ને, તે બી હું તમને બતાવી દઉં ને. પહેલા તો એક એપ્લિકેશન ફોર્મ હશે, એની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ભરી શકો છો. ફ્રીમાં તમે ફોર્મને ફિલઅપ કરી શકો છો. એટલે કે ફોર્મ ભરે એટલે એડમિશન મળી જશે? ના, એવી રીતે નથી, બરાબર. તમારો એક એન્ટ્રન્સ ટેસ્ટ હશે, બરાબર, કેમ કે તમારી ઇન્ટરેસ્ટ છે કમ્પ્યુટરની અંદર, એ તો ખબર પડવી જોઈએ ને. તમે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર કરવા માટે એલિજિબલ છો કે નહીં, એ બી તો ચેક કરશે એ લોકો. એની માટે એક નોર્મલ ટેસ્ટ હશે. પેલો ભાઈ ટેસ્ટ, પરીક્ષા આપવી પડશે, તો અમારે નથી કરવું. પણ એનું જુઓ તો ખરા, સેમ્પલની અંદર તમને એપ્ટિટ્યુડ હશે, મતલબ કે એનું એક સેમ્પલ પેપર બી હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બીજું શું જોઈએ બોલો, બરાબર, એ તમે નીચેથી જોઈ લેજો. એટલે એક એન્ટ્રન્સ ટેસ્ટ હશે, ઇઝી હશે, પણ તમારી સ્કિલને ચેક કરશે કે તમે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માટે એલિજિબલ છો કે નહીં. ઓકે, તો એક એન્ટ્રન્સ ટેસ્ટ હશે. ત્યારબાદ 1-on-1 તમારું એક ઇન્ટરવ્યૂ થશે, બરાબર, મતલબ કે તમે ટેસ્ટને પસાર કરશો, ત્યારબાદ 1-to-1 તમારો એક ઇન્ટરવ્યૂ થશે, જેમાં તમારો ઇન્ટરેસ્ટ જાણવામાં આવશે કે તમે, કેમ કે એ લોકોને ભાઈ તમને રિટર્નમાં ગેરંટી આપવાની છે. તમે કમ્પ્યુટર રિલેટેડ કંઈ જાણકારી જ ના હોય અને તમે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરો તો પછી તમને પ્લેસમેન્ટ ના મળે ને, કઈ કંપની તમને લઈ જાય. તો એ લોકોને રિટર્નમાં ગેરંટી આપવાની છે, એટલા માટે 1-on-1 ઇન્ટરવ્યુની અંદર તમારું સિલેક્શન કરશે. ત્યારબાદ તમારું શોર્ટ લિસ્ટિંગ થશે, બરાબર. શોર્ટ લિસ્ટિંગ કેમ કે લિમિટેડ સીટ્સ છે, એવું તો નથી કે ભાઈ એ લોકોને ભરીને 5,000, 7,000, 8,000 સીટો ભરવાની છે. ખાલી 120 સીટ જ એ લોકોને અલોટ કરવાની છે ગુજરાતના વિદ્યાર્થીઓને, બરાબર છે. કેમ કે આ નેશનલ લેવલનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટની અંદર ગુજરાતમાં ખાલી 120 સીટ જ છે. તો વહેલા તે પહેલાના ધોરણે નહીં ભાઈ, તમારે પહેલા તો એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે, એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની છે, 1-to-1 તમારું ઇન્ટરવ્યુ થશે, ત્યારબાદ શોર્ટ લિસ્ટિંગ થશે અને ત્યારબાદ તમારું એનરોલમેન્ટ થશે, બરાબર. તો નીચે ખાલી એક ફોર્મની લિંક આપેલી છે, ફોર્મ ફિલઅપ કરી દેજો, જેથી કરીને તમને એન્ટ્રન્સ ટેસ્ટનું માહિતી મળી જાય. કેમ કે એન્ટ્રન્સ ટેસ્ટ ગયા પછી તમે અપ્લાય કરો તો એ પછી કામનું નથી. 120 જ છે, તમે ગુજરાતના ટોપ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં 120ના લિસ્ટમાં તમે આવી જશો, બરાબર. તો એની માટે છે, સપોઝ રિઝલ્ટ નથી આવ્યું તો બી તમે અપ્લાય અત્યારે કરી દો, જેથી કરીને એન્ટ્રન્સ ટેસ્ટ સુધીનું તો તમારી પ્રોસેસ ફૂલ અપ થઈ જાય. ઓકે, ચલો આગળ આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઓલરેડી અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ લેવલ પર પહોંચેલા છે, એ લોકો એને રિકમેન્ડ બી કરે છે. તો એ લોકોના રિકમેન્ડેશન અને રિવ્યુઝ વગેરે છે, તમે જોઈ શકો છો. ઇવન એ લોકોના પ્રોજેક્ટ્સ જે છે, બરાબર, એમની વેબસાઇટ છે codinggeeta.com, એના પર જઈ અને તમે ચેક કરી શકો છો. તમારી જાતે જ તમારા પેરેન્ટ્સ જોડે એનું ડિસ્કશન કરી શકો છો, જેથી કરીને તમે જો આ ટાટા 1M, EMG, સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇન્ટર એટ ફ્રિન્ટોર, બરાબર, જે ટોપ લેવલની ફર્મ્સ છે એની અંદર બી એ લોકો કામ કરે છે ઇન્ટર્ન તરીકે, બરાબર. તે જે તમને કોડિંગ ગીતાએ જ કદાચ સજેસ્ટ કરેલું હોય. જુઓ કેટલા બધા રિવ્યુઝ છે, બરાબર. તો આ બધી માહિતી છે. તમને એવું થાય કે સર હવે કહી દો ને કે માહિતી મેળવવી હોય વધારે તો ફોન નંબર વગેરે તો આપો, કાં તો કેમ્પસ વિઝિટ કરવું હોય તો કેવી રીતે કરવાનું, જો હું તમને ડિટેલ્સ આપી દઉં છું. અહીંયા તમને માહિતી દેખાતી હશે તમારી સ્ક્રીન પર, બરાબર, કે હું તમને નંબર થોડો મોટો કરીને બતાવું. આવી રહ્યો છો, ઓકે. તો 9157646873 આ એક નંબર છે. બીજો નંબર છે 9723646848. એના પર કોલ કરીને બી તમે ડિટેલ્સ વગેરે મેળવી શકો છો. કોઈને કદાચ કેમ્પસ વિઝિટ કરવું હોય તો શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ, અમદાવાદ, મહેસાણા હાઈવે એટ પોસ્ટ સાઇઝ તાલુકો કાલોલ છે, ગાંધીનગર, અને એનો પિનકોડ છે, બરાબર. એ લોકોનું લોકેશન્સ વગેરે બી તમે અહીંયાથી ટ્રેક કરી શકો છો. નંબર પર અપોઇન્ટમેન્ટ લો, વિઝિટ કરવા માટે જાઓ, પેરેન્ટ્સ સાથે ચેક કરવાનું ભાઈ, દરેક વસ્તુનું ચેકિંગ કરવાનું, ચેક કરીને એડમિશન લેવાનું. પણ મને સારું લાગ્યું એટલે મેં તમારી સમક્ષ મૂકેલું છે. તમે નંબર પર કોલ કરીને બી વધારે માહિતી મેળવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં બી આ જે વિદ્યાર્થીઓ છે એના પ્રોજેક્ટના પોર્ટફોલિયોઝ પર્ટિક્યુલર એક હું તમને આગળ ઓપન કરીને બતાવીશ, પણ એ બી તમને અહીંયા નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. તો ઘણી બધી એવી માહિતી આ વિડીયોની અંદર છે કે જે તમારી માટે નવી છે, પણ આજના મોડર્ન યુગની અંદર એ અલગ અલગ લોકો સુધી પહોંચી રહી છે. એમાં તમે પાછા ના રહી જાઓ, એની માટે એકવાર કોડિંગ ગીતાના નંબર પર કોલ કરીને માહિતી મેળવી લેજો, કાં તો પછી નીચે ફોર્મ આપ્યું છે, ફોર્મ ભરીને ડાયરેક્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે રેડી થઈ જજો. તમને અહીંયા દેખાય છે નો પ્લેસમેન્ટ, ગેટ યોર 100% મની બેક. આવી ગેરંટી તમને આજના જમાનામાં કોણ આપે?
કોઈ ના આપે, બરાબર છે. તો અત્યારે અહીં આપી રહી છે પ્લેસમેન્ટ ગેરંટી પ્રોગ્રામ છે એ લોકોનો, પે મંથલી, ફિનિશ ફાસ્ટ એન્ડ પે લેસ. તો આ ઘણા બધા છે, ફ્લેક્સિબલ મંથલી પેમેન્ટ્સની સિસ્ટમ છે, રિફંડ ગેરંટી ફોર ધ પ્લેસમેન્ટ છે, એમ્પાવરિંગ સ્ટુડન્ટ્સ ટુ ચૂઝ. એ લોકોના કોર્સના કન્ટેન્ટ છે જે અલગ અલગ, મતલબ કે જે જાવા સ્ક્રિપ્ટ છે, HTML છે, OAuth છે, ડેટાબેઝ છે, વેબસ્ટેક્સ છે, સોકેટ્સ છે, API ગેટવેઝ છે, આ બધું નોડ છે, આ બધું તમને પહેલેથી શીખવાડવામાં આવે. મોડ્યુલ્સ અલગ અલગ આ કોર્સની અંદર વાતચીત છે કે જે અલગ અલગ યુનિવર્સિટીમાં તમારે અલગથી કોઈ કોર્સિસ જોઈન કરવા પડે, જે આ તમને તમારા જ CSE પ્રોગ્રામમાં શીખવાડવામાં આવે છે. ઓપ્શનલ કોર્સ કન્ટેન્ટ પણ એ લોકોના અવેલેબલ છે, બરાબર. જોડે જોડે તમે જશો તો જો એ લોકો તમને ફ્લેક્સિબલ મંથલી પેમેન્ટની બી સિસ્ટમ આપશે અને ઘણા બધા, તમે જો મેક્સિમમ સ્ટાઇપેન્ડ 45,000 સુધીનું છે જે તમને સેકન્ડ યર પછી ઓફર કરવામાં આવે છે. એવરેજ સ્ટાઇપેન્ડ 26,000, જે વિદ્યાર્થીઓને અલગ અલગ ફ્લેક્સિબિલિટી 15,000થી લઈ અને એ લોકો 45,000 સુધીનું ઓફર કરે છે. મિનિમમ 15,000નું તો હશે. ઓકે, તો આ બધી વસ્તુઓ છે કે જે તમારી માટે નવી છે, બરાબર. કદાચ તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેતા હોય તો એકવાર અહીંયા સંપર્ક કરવો જરૂરી છે, એકવાર અહીંયા વિઝિટ કરવું જરૂરી છે, જેથી કરીને 4 વર્ષ પછી તમને પસ્તાવાનો વારો ના આવે, બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ્સના બી રિવ્યૂ છે કે જે લોકો આ લોકો સાથે ભણ્યા છે અને એ લોકોએ બી પોતાના સારા રિવ્યૂઝ આપેલા છે. એમની વેબસાઇટ પર માહિતી અવેલેબલ જ છે, તમે ત્યાંથી જાતે પણ ચેક કરી શકો છો. ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ પણ છે અને બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન ત્યાં પ્રોવાઈડ કરેલી છે. ચલો હું તમને ત્યાં જ ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓના પોર્ટફોલિયો વિશે આપણે વાતચીત કરીએ. તો તમે જુઓ, તો અહીંયા જુઓ, કોડિંગ ગીતા 2024ની જે બેચ છે એ લોકો પાસે એના સ્ટુડન્ટ્સના અમુકના પોર્ટફોલિયોઝ મારી પાસે જે મને સારા લાગ્યા, એનું મેં શોર્ટ લિસ્ટેડ કરેલું છે. તો ટોટલ તમે જુઓ તો 34 સ્ટુડન્ટ્સના પોર્ટફોલિયો છે અને એને બી તમે ક્લિક કરશો ને, સપોઝ કે આને હું એ કરું કે ભાઈ દેવ પટેલ છે, તો દેવ પટેલનું અહીંયા ઓપન કરીશ તો આ લિંક પર જતાની સાથે જ એનો પોર્ટફોલિયો ઓપન થશે. મતલબ કે વિદ્યાર્થીએ શું કામ, તો જો એનું નામ આવી ગયું, બરાબર, એના વિશેની ઇન્ફોર્મેશન આવી ગઈ, એનું રિઝ્યુમ ડાયરેક્ટ અહીંયાથી કોઈને જોઈતું હોય તો જોઈ શકે છે, ડાઉનલોડ કરી શકે છે. એને શું કર્યું ભાઈ, એને શું કરેલું છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કર્યું, વેબ એન્ડ UI ડિઝાઇન કર્યું, API ડેવલપમેન્ટ કર્યું, આવું દરેક વિદ્યાર્થીઓને આ બધું જે એને સ્કિલ્સ જે ડેવલપ કરી કોડિંગ ગીતા સાથે રહીને, એ બધું તમને અહીંયા નીચે દેખાઈ જશે. તો આવો તમારો પોતાનો બી એક પોર્ટફોલિયો થાય, બરાબર, કે એનું રિઝ્યુમ, પોર્ટફોલિયો, આ બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયાથી જોવા મળે. એના વિશેના વિડીયોઝ, એને જે ટ્રાવેલિંગ કર્યું હોય, આ બધી જ ઇન્ફોર્મેશન, એને જે પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હોય, આ બધું તમને વન ક્લિકની અંદર જોવા મળે છે. તો આ બધા જ જેટલા બી સ્ટુડન્ટ્સ છે, આ બધા સ્ટુડન્ટ્સના પોર્ટફોલિયો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જોડે જોડે એડમિશનનું જે ફોર્મ છે એની બી ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સાથે સાથે એ લોકોના કોન્ટેક્ટ નંબર, ડિટેલ્સ બધું જ તમને પ્રોવાઈડ કરું છું નીચે ડિસ્ક્રિપ્શનમાં. મતલબ કે આ વિડીયો એક એવો ઇન્ફોર્મેટિવ વિડીયો છે કે જે તમારા એન્જિનિયરિંગ ફ્યુચરને એક નેક્સ્ટ ડાયરેક્શનમાં અને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે. તો આ એ બધી ઇન્ફોર્મેશન હતી કે જે મારે તમને પ્રોવાઈડ કરવાની હતી અને તમારી સમક્ષ રજૂ કરવાની હતી, એટલે મેં કરી, જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ આના વિશે અવેર થાય. જરૂરથી વિડીયોને શેર કરજો, કેમ કે આ કોડિંગ ગીતાનો જે કોન્સેપ્ટ છે ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે કદાચ નવો હોઈ શકે છે. તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેતા પહેલા એકવાર જરૂરથી વિઝિટ કરજો, જેથી કરીને મારી જે અંદરથી જે ફિલિંગ છે ને તમારા સુધી આ વાત પહોંચાડવાની એ પહોંચી શકે. કેમ કે આજનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગનો થવા જઈ રહ્યો છે અને એની અંદર તમે એક નોર્મલ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરશો તો કદાચ નહીં ચાલે 4 વર્ષ પછી. પણ તમે એકવાર જરૂરથી આ પ્રોગ્રામનો એકવાર ઇન્ક્વાયરી કરીને માહિતી મેળવી લેજો. મેં તમને જરૂરી બધી જ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. એડમિશન ફોર્મ, એની ઇન્ક્વાયરી ફોર્મ, નંબર્સ, ડિટેલ્સ બધું જ પ્રોવાઈડ કરેલું છે. ઇવન જે સ્ટુડન્ટ્સના પોર્ટફોલિયો મેં તમને બતાવ્યા એ 34 સ્ટુડન્ટ્સના પોર્ટફોલિયોની લિંક પણ નીચે આપી દઉં છું, જેથી કરીને તમે જાતે સ્ટડી કરી શકો. તમે હોશિયાર છો, મને ખબર છે કે ભાઈ તમારે એન્જિનિયરિંગ કરવું છે, પણ રાઈટ ડાયરેક્શનમાં કરો ને, સારી જગ્યાએ કરો ને, જેથી કરીને જ્યારે તમે ભણીને બહાર નીકળો ત્યારે તમને એક સારું પેકેજ મળી શકે. એ અમારો ઇન્ટેન્સ છે, કેમ કે ભણ્યા પછી એન્ડ ઓફ ધ પેલું કહેવાય ને કે તમારે એ તો મેઇન હશે જ કે ભાઈ તમે જે પૈસા ખર્ચ્યા એના બદલામાં તમને હવે સેલરી મળે છે, બરાબર, એ મેઇન છે, એ જોવું પડે. પેરેન્ટ્સને સાથે રાખીને તમે એકવાર વિઝિટ કરો, ચેક કરો, ઇન્ક્વાયરી કરો, જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. તમને કોઈ આના રિલેટેડ ક્વેશ્ચન્સ થાય છે તો નીચે કોમેન્ટની અંદર જરૂરથી લખજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે આ ટાઈપના વિડીયોની વધારે તમારે જરૂર છે અને અમે તમને માહિતી આપી શકીએ. એટલા માટે તો કમેન્ટ જરૂરથી કરજો, તમારા મિત્રોને આ વિડીયોને શેર કરજો, લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના કોઈક નવા કોન્સેપ્ટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.